સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અરવલ્લીના મોડાસાના અમલાઈમાં સરસ્વતીના ધામમાં એક આસુરી કૃત્ય આચરવામાં આવ્યું। અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં શિક્ષકની યશવંત કાળિયાની એક કરતૂત સામે આવી છે। બાળકોને વ્યસન મુક્તિના પાઠ ભણાવવાને બદલે શિક્ષક જ નશામાં ધૂત જોવા મળ્યો છે। ગુજરાતની સરકારી શાળાના આ દ્રશ્યો શિક્ષણ જગત માટે કલંક સમાન છે। વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ભણવા બેઠા અને દારૂડિયો શિક્ષક નશામાં ધૂત જોવા મળ્યો છે। બાળકોનું ભવિષ્ય ઘડવાના સ્થાને શિક્ષક યશવંત કડિયા દારૂ ઢીંચીને બેઠો। નશેડી શિક્ષક યશવંત કડિયાની કરતૂત શિક્ષણ જગત માટે કાળી ટીલી સમાન છે। ધોરણ 1ના ક્લાસમાં દારૂડિયા શિક્ષકના વાયરલ વિડીયોથી હવે લોકોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસે શિક્ષક યશવંત કાળિયાના બ્લડ સેમ્પલ લઈ અને વધુ તપાસ પણ શરૂ કરી છે। અરવલ્લીના આ દ્રશ્યો છે। મોડાસામાં આવેલી આ શાળા છે કે જ્યાં એક શિક્ષક જ દારૂના નશામાં ધૂત જોવા મળ્યો છે। શિક્ષક યશવંત કાળિયાની આ કરતૂત સામે આવી છે અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર છે। રાકેશ, જે પ્રમાણે અમલાઈ વિસ્તારમાં આવેલી એક શાળા કે જ્યાં એક શિક્ષક નશાની હાલતમાં ધૂત થઈ અને શાળામાં ફરી પણ રહ્યો છે, જ્યાં બાળકો એક તરફ અભ્યાસ પણ કરી રહ્યા છે, આખો મામલો શું છે? જી ચોક્કસથી વૈભવી, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। યશવંત કડિયા નામનો પ્રાથમિક શિક્ષક શાળા સમય દરમિયાન નશાની હાલતમાં ક્લાસરૂમમાં બેઠેલો ઝડપાયો છે। ધોરણ 1 જેવા નાના બાળકોના ભણવાની જવાબદારી ધરાવતા શિક્ષકને આવી સ્થિતિમાં શાળામાં મળી આવતા ચકચાર મચી છે। અન્ય શિક્ષકો દ્વારા પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે નશેડી શિક્ષક હતો તેને કસ્ટડીમાં લીધો છે અને હાલ તેની બ્લડ સેમ્પલ લેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે। તો આ શિક્ષક જેનો એ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો। ત્યારબાદ ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ આ દ્રશ્યો શિક્ષણ જગત માટે કલંક સમાન છે, કારણ કે એક તરફ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ભણવા બેઠા છે અને બીજી તરફ આ શિક્ષક જાણે નશામાં ધૂત થઈને પડ્યો હોય, કોઈનો પણ ડર ન હોય તેવા આ દ્રશ્યો છે। બાળકોને વ્યસન મુક્તિના પાઠ ભણાવવાને બદલે આ શિક્ષક ખુદ નશામાં ધૂત થઈ અને શાળામાં બેઠો છે। પોલીસ પણ તાત્કાલિક શાળાએ પહોંચી અને આ શિક્ષકની અટકાયત પણ કરવામાં આવી, કારણ કે તમામ લોકોએ આ વિડીયો જોયા બાદ કાર્યવાહીની માંગણી કરી હતી અને આ પ્રાથમિક શાળામાં તાત્કાલિક પોલીસ પણ પહોંચી હતી અને નશામાં ધૂત આ શિક્ષક સામે કાર્યવાહી પણ કરવામાં આવી। આ ફોટો, આ વિડીયો તેનો વાયરલ થયો છે કે જ્યાં એક તરફ બાળકો શાળામાં ભણી રહ્યા છે, પરંતુ બીજી તરફ આ શિક્ષક છે કે જે નશામાં ધૂત થઈ અને શાળામાં માત્ર બેઠો છે। એક તરફ એક શિક્ષકની જવાબદારી વ્યસન મુક્તિના પાઠ ભણાવવાની બાળકોને હોય છે, પરંતુ બીજી તરફ આ શિક્ષકની કરતૂત કેમેરામાં કેદ થઈ કે જ્યાં એ નશામાં ધૂત થઈ અને શાળાએ પહોંચ્યો, જેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો અને આ વિડીયો વાયરલ થયા બાદ તેની સામે હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને પોલીસે આ નશેડી શિક્ષકની અટકાયત કરી છે અને તેની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે એક તરફ શાળામાં બાળકોનું ભવિષ્ય ઘડવામાં આવે છે, પરંતુ આ પ્રમાણેના શિક્ષકો છે જેના વિડીયો સામે આવતા હોય છે તે કલંકિત શિક્ષણ જગતને કરે છે। અને આજ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા ખૂબ સ્વાગત છે આપનું નૈનેશભાઈ। નૈનેશભાઈ, સવાલ એ કે જે પ્રમાણે મોડાસાના આ દ્રશ્યો, પ્રાથમિક શાળાના એ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ બાળકો ધોરણ 1માં ભણતા એ બાળકો નીચે બેઠા છે, એ શિક્ષક સામે જોઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ તેમની સામે જે શિક્ષક છે એ તો નશામાં ધૂત છે, બાળકોની કોઈ જ પ્રકારની ચિંતા નથી। આ શિક્ષક સામે સૌથી પહેલા તો શું કાર્યવાહી કરવામાં આવશે? અમે તાત્કાલિક પ્રાથમિક શિક્ષણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી અહેવાલ મંગાવી લીધો છે અને આજે જ એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી દેવામાં આવશે। નૈનેશભાઈ, પ્રશ્ન એ કે વારંવાર ભણશે ગુજરાતની વાતો થતી હોય, વ્યસન મુક્તિ વિશે બાળકોને પાઠ કેવી રીતે ભણાવવા તેની વાતો થતી હોય, પરંતુ તેની વચ્ચે આવા શિક્ષકો જે શિક્ષણ જગતને શર્મસાર કરી દે તેવા વિડીયો સામે આવતા હોય, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠતા હોય છે। શું શાળામાં એક પણ વખત ચેકિંગ માટે નથી જવામાં આવતું? એમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓ કે જ્યાં ખૂબ જરૂર છે નજર રાખવાની, ત્યાં કેમ હજુ સુધી શિક્ષણ વિભાગ નથી પહોંચતું? આની સામે ઓલરેડી જેવી સમાચાર મળ્યા છે એવા જ પોલીસે લઈ પણ લીધા છે
અને અમે અહેવાલ પણ મંગાવી દીધો છે. જેવો અહેવાલ આવે છે આજે જ એના સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ શાળાની મુલાકાત અને વિઝિટ થતી જ હોય છે, પણ એ સમય દરમિયાન ના પકડાય એવું બની છે, ના હોય અથવા કીધેલી હાલતમાં ના હોય. પણ નૈનિશભાઈ, આ પહેલા પણ કોઈક તો ફરિયાદ મળી હોય, કારણ કે આ શિક્ષકને જો આવી હિંમત થતી હોય, એ શાળામાં આ રીતે નશામાં ધૂત થઈને આવતો હોય, તો કદાચ પહેલી વાર તેણે આ કૃત્ય ન કર્યું હોય. આ પહેલા પણ તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને એટલા જ માટે તેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ શિક્ષકને તાલુકામાં પોલીસ પહેલા પણ એક ફરિયાદ કરેલી છે. એના રિપોર્ટ્સ એને લેબોરેટરી કરાવી એના રિપોર્ટ્સ લઈ ગયેલા છે અને એ રિપોર્ટ્સ પણ હજુ સુધી આવેલા નથી અને ફરીથી એવું થયું છે એટલે અમે ફરીથી તાત્કાલિક ધોરણે એને સજા કરીશું. પણ નૈનિશભાઈ, બાળકોનું જે ભવિષ્ય બનાવવા માટે બાળકો શાળાએ આવતા હોય છે, વાલીઓ એક વિશ્વાસ સાથે બાળકોને મોકલતા હોય છે કે બાળકો સુરક્ષિત છે, સારી રીતે એમના શિક્ષકો એમને ભણાવી રહ્યા છે. તમે એ ખાતરી આપો છો કે આજ પછી આ શાળાની અંદર કોઈ પણ શિક્ષક અને એ શાળાને સમગ્ર વિસ્તારની અંદર, જિલ્લાની અંદર કોઈ પણ શિક્ષક આ રીતે નશામાં ધૂત થઈ અને શાળાએ નહીં જાય એવી ખાતરી આપ આપો છો? તંત્ર દ્વારા એટલે કે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેટલા લોકોના આવા પ્રશ્નો સામે આવે છે અથવા તો આવી કોઈ ફરિયાદ આવે છે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને આવી અલગ અલગ પ્રકારની, માત્ર નશાની નહીં પરંતુ આવી અલગ અલગ પ્રકારની જેવી ફરિયાદો આવી છે એમાં લગભગ 8 થી 10 લોકો સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરી ચૂક્યા છીએ. બિલકુલ, આભાર નૈનિશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો અમલાઈ પ્રાથમિક શાળામાં શિક્ષકની આ કરતૂત છે કેમેરામાં કેદ થઈ છે અને વારંવાર આ પ્રકારના દ્રશ્યો ઘણીવાર અંતરિયાળ વિસ્તારોની અંદર સામે આવતા હોય છે કે જ્યાં ઘણી વખત શિક્ષકોની જગ્યાએ અન્ય કોઈ બાળકોને ભણાવવા પહોંચી જતું હોય અથવા તો શિક્ષકો આ પ્રમાણે નશામાં ધૂત થઈને બેઠા હોય અને તેવામાં વધુ એક વિડીયો આ સામે આવતા હવે શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થતા હોય. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જોડાયા, તેમણે વારંવાર શાળાની મુલાકાત લેતા હોવાની પણ વાત કરી.